31મી ઉજવણીને લઈને દાહોદ પોલીસ દ્વારા અહીંયા જે ખંગેલા ચેકપોસ્ટ છે ત્યાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અહીંયાથી જે ગુજરાતમાં પ્રવેશ મેળવતા જે વાહનો છે તેમની અહીંયા બારીકાઈથી પૂછપરછ કરવામાં આવી છે અને તેને લઈને દાહોદ જિલ્લાના પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે। સાથે સાથે ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી, તેમની સાથે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો મોટો કાફલો પણ દાહોદ જિલ્લાની 23 જેટલી ચેકપોસ્ટો છે ત્યાં અલગ અલગ પોલીસ મથકો અને જે પૂરતો બંદોબસ્ત છે એસઆરપી સહિતનો પોલીસ મોડનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે। કેટલાક નશાખોરોને પણ અહીંયાથી પોલીસની ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યા છે અને છેલ્લા 10 દિવસની અંદર દાહોદ પોલીસે ગુજરાતમાં ઠળાવવાનો જે દારૂ હતો તે દારૂ લગભગ 12 કરોડ રૂપિયાની કિંમતનો દારૂ છે તે પકડી પાડ્યો હતો અને ગઈકાલે જ પોલીસ દ્વારા તેનો નાશ કરવામાં આવ્યો હતો અને આજે ખંગેલા ચેકપોસ્ટ ઉપર જે વાહન ચેકિંગ ચાલી રહી છે 31મી ઉજવણીમાં જે નશાખોરો છે એ મધ્યપ્રદેશમાંથી નશો કરી અને ગુજરાતમાં તેમજ દાહોદ જિલ્લામાં આવતા હોય છે તેને લઈને પોલીસ દ્વારા કડક ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે અને અમારી સાથે રવિરાજસિંહ જાડેજા છે દાહોદ જિલ્લા પોલીસ વડા। અમે તેમનાથી જ જાણવા માંગીશું, સર જે પ્રમાણે 31મી ઉજવણીને લઈને પોલીસનો કેવો બંદોબસ્ત છે અને કેવી પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા બોર્ડરો ઉપર કરવામાં આવી રહી છે? આપ જાણો છો એમ દાહોદ જિલ્લો છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલો જિલ્લો છે અને આજે રાત્રે 12 વાગ્યા પછી 2025નું વર્ષ પૂર્ણ થશે અને નવું વર્ષ ચાલુ થશે એટલે લોકો નવા વર્ષની ઉજવણી પણ કરતા હોય છે અને આ ઉજવણીમાં અસામાજિક તત્વો લાભ ન લઈ જાય અને નશાકારક દ્રવ્યો, માદક પદાર્થોની હેરાફેરી ગુજરાતમાં ન થાય એ માટે થઈને દાહોદ જિલ્લો ખૂબ જ અગત્યનો જિલ્લો છે। દાહોદ જિલ્લા ખાતે અમે કુલ 23 જેટલી ચેકપોસ્ટો ચાલુ કરેલી છે। એ 23 ચેકપોસ્ટ ઉપર અમારા 25 જેટલા પીઆઈ પીએસઆઈ ડીવાયએસપી અને 1000 જેટલી અમારી પોલીસ છે એ જુદી જુદી જગ્યાએ અત્યારે વાહન ચેકિંગ, વ્હીકલ ચેકિંગની કામગીરી, શંકાસ્પદ વ્યક્તિઓની ચેકિંગ, બીડા ગુનેગારોની ચેકિંગ, આ બધી પ્રકારની પ્રવૃત્તિઓ અત્યારે ચાલુ છે અને ચેકપોસ્ટ ઉપર વિશેષ કરીને અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ ખંગેલા ચેકપોસ્ટ છે। આ નેશનલ હાઈવેને જોડતી ચેકપોસ્ટ છે એટલે અહીંયાથી મોટા વ્હીકલો પણ દારૂની હેરાફેરીમાં અગાઉ પકડાયેલા છે એટલે અહીંયા વિશેષ ધ્યાન આપવામાં આવી રહેલું છે। અહીંયા બોડી વેન કેમેરા, ડ્રોન કેમેરા, સીસીટીવી કેમેરા, બ્રેથ એનાલાઇઝર, આ બધી વસ્તુઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। આપ જાણો છો એમ છેલ્લા 10 દિવસ દરમિયાન દાહોદ જિલ્લા પોલીસે મોટા જથ્થામાં દારૂનો સીઝ કરેલો અને એ દારૂનો જથ્થો ગઈકાલે નાશ પણ કરવામાં આવ્યો હતો એટલે ભવિષ્યમાં પણ આ રૂટનો ઉપયોગ કરી અને ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થો, માદક પદાર્થોની હેરાફેરી ન થાય એ માટે થઈને દાહોદ જિલ્લા પોલીસ સતર્ક છે અને સતત આ બાબતે કામગીરી કરતી રહેશે। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે દાહોદ જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું છે, અહીંયા થોડા દિવસો અગાઉ વાહન ચેકિંગ દરમિયાન જે સ્થાનિક પોલીસના પીઆઈ હતા તેમના ઉપર પણ એક આઈસર ચાલકે પથ્થર વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે પીઆઈ છે તે ઇજાગ્રસ્ત થયા હતા। હાલ તેઓ સારવાર હેઠળ છે। તેને લઈને અહીંયા જે સંવેદનશીલ આ ગણાતી ખંગેલા ચેકપોસ્ટ છે અહીંયા ઘણીવાર પોલીસ ઉપર હુમલા કરવામાં આવ્યા છે। જે અલગ અલગ કિમિયાઓ અપનાવી અને જે ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવતો હોય છે અને તેને લઈને પોલીસ દ્વારા અહીંયા કડકાઈ રીતે જે વાહન ચેકિંગ છે કરવામાં આવતું હોય છે। બ્રેથ એનાલાઇઝર વડે પણ અહીંયાથી જે 2 વ્હીલર વાહનો હોય, 3 વ્હીલર હોય, 4 વ્હીલર હોય અને અન્ય મોટી ટ્રકોના જે વાહન ચાલકો છે તેમની પણ અહીંયા બ્રેથ એનાલાઇઝર વડે ચેક કરવામાં આવતા હોય છે અને પોલીસ દ્વારા અહીંયા ડ્રોન તેમજ બોડી વોર્ન કેમેરા થકી પણ અલગ અલગ વાહનો, અલગ અલગ વાહન ચાલકો ઉપર અને જેટલા પણ લોકો ઉપર શંકા જાય તેમના ઉપર નજર રાખવામાં આવતી હોય છે અને જે પ્રમાણે આજે 31મી ઉજવણી છે અને 31મી ઉજવણીમાં ગુજરાતમાં તેમજ ખાસ કરીને દાહોદ જિલ્લામાં પણ દારૂની ઉજવણી ન થાય તેને લઈને પણ પોલીસ દ્વારા અહીંયા ચાક ચોબંધ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જે વાહનો છે જે ગુજરાતમાં પ્રવેશ મેળવતા હોય છે મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી એમની અહીંયા કડક રીતે ચેકિંગ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે।